ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? અય માનવી, એ માનવી, આ થાળ લઈ. આજનો પ્રસાદ છે અમારે ચાપડી શાક. આજનો પ્રસાદ છે ચાપડી શાક, લાડુ, ભૂંગળા, હળદર. બધાને હળદર દેજો. આજનો પ્રસાદ લાડુ છે, પછી ચાપડી છે, શાક છે, ભૂંગળા છે, હળદર છે, ફૂલ ડીશ છે. અને આજના દાતાશ્રી છે અમારે અક્ષર નિવાસી પટેલ દશરથભાઈ મથુરભાઈ અને અક્ષર નિવાસી કોકિલાબેન દશરથભાઈ. હસ્તે અમારે શિલ્પાબેન ઉમંગભાઈ પટેલ અને તિલક ને તુલસી. હસ્તે અમારે શિલ્પાબેન ઉમંગભાઈ પટેલ, તિલક ને તુલસી યુએસએથી, અમેરિકાથી છે. આજે એમના તરફથી પ્રસાદ છે. એમના પપ્પા ધામમાં ગયા તો એમના દિવ્ય આત્માના શાંતિ માટે આ ભેળવી દે. જય સ્વામિનારાયણ રાજભાઈ, જય સ્વામિનારાયણ. મોઢું તો બંધ જ નથી રહેતું. આજનો પ્રસાદ છે અમારે અક્ષર નિવાસી પટેલ દશરથભાઈ મથુરદાસ અને અક્ષર નિવાસી કોકિલાબેન દશરથભાઈ. હસ્તે અમારે શિલ્પાબેન ઉમંગભાઈ પટેલ, ઉમંગભાઈ ને શિલ્પાબેન અને એમના દીકરા ને દીકરી તિલક ને તુલસી. કેટલું સરસ નામ પાડ્યું. વિદેશમાં છે તોય અમેરિકા છે. આજે એમના તરફથી દીકરીઓને પ્રસાદ છે. હમણાં તો મોજે મોજ છે. કા તમારો જ અવાજ આવે છે ત્યાં. આ હું ઘૂમરા મારે છે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હેરીભાઈ કેમ છો? ભરતભાઈ બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને જાજા કરી. બહુ ટાઈમ પછી મને લાઈવ જોઈ. ના ના, હમણાં તો લાઈવ આવી જ છીએ રોજે. જય માતાજી. ઓકે હરીભાઈ, તમે બધા ઓકે તો બહુ સરસ લાગે, આનંદ થાય. ત્યાં તો અત્યારે ઠંડી વધારે હશે. હવે તમે બોલો છો કે હું બોલું? તમારે વાતું કરવી જ કરી લ્યો. હજી વાંથી બે વહી જવા. હાલો હાલો. આજે કોના તરફથી પ્રસાદ છે? અક્ષર નિવાસી, અક્ષર નિવાસી પટેલ દશરથભાઈ અને અક્ષર નિવાસી કોકિલાબેન. હસ્તે શિલ્પાબેન ને ઉમંગભાઈ, ઉમંગભાઈ ને શિલ્પાબેન અને એના દીકરા દીકરીનું નામ. તમે હોશિયાર થઈ ગયા ભાઈ, યાદ રહેવા માંડ્યું. હે ભગવાન, દશરથભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, દશરથભાઈના દિવ્ય આત્માને તમારા ચરણનું સુખ આપજો. હે ભગવાન, કોકિલાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હસ્તે શિલ્પાબેન ઉમંગભાઈ પટેલ, તિલક ને તુલસી બધાને થેન્ક યુ કહી દો. ક્યાંથી છે? યુએસ. ગુજરાતીમાં શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય?
તમે આજે અમેરિકા પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? અમેરિકા. સરસ લ્યો. અત્યારે પહોંચી તો કોક દીક ભણી નહીં પહોંચી હે ને? ભણી તો શું? ચાલો બધાને થેન્ક યુ. અને સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. પંજા મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય. ગંગા મૈયાની જય. અન્નપૂર્ણા માતાની જય. अपने अपने माता પિતાની જય. દાતાશ્રીની જય. હે મહારાજ જમા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રસ્તા પર ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. સોમવારે હોટલમાં જમવા જવાનું સુરેન્દ્રનગર. હવે તમારું ચાલ્યું હોટલમાં જવાનું. ક્યાં જવાનું? સોમવારે. ક્યારે? સોમવારે. કાલે જોયું ને લાઈવ. પછી ફોન આવ્યો કે દીકરીઓને અમારા ન્યાય લઈને આવો. તો સોમવારે જવાનું. ક્યારે? સોમવારે. આજનો પ્રસાદ ક્યાંથી છે? અમેરિકા. ક્યાંથી? અમેરિકા. ભણશો તો અમેરિકા જાશો ને. આજનો પ્રસાદ શું છે? ચાપડી, શાક, ઘૂઘરા, અડદિયા, અડદ. લાડુ ને અડદિયા બંને છે અને છાસ. અને આનો બર્થડે છે એટલે કેક લઈ આવી જા. કેમ થોડીક વાર જમવાનું લઈ આવી. યાદ નથી. જા બોલતી નથી પાછી. બોલ ને. મને યાદ નથી. બોલાય ભૂત. લે વાં રાખો. હાલો કેક 5 મિનિટ પછી જમજો. અરે ભગવાન, આજે અમાર સાક્ષીનો બર્થડે છે. તું સામે વહી જા. તે નથી જોઈ કે ક્યાંય? ના ન જોયું હોય તેમ કે. લઈ આમ રાખ. પેલા આમ રાખ. એક ફોટો લઈ. હા, જેનો બર્થડે હોય ને હું હાજર હોય તો કેક આવે ને, નહીતર ન આવે. આમ ફેર બધા આવો. એ સાઈડમાં આવી જાવ ને. હાલ જાઓ. તું જા. જાઓ બધા. અહીં ઊભું રહેવું. આ તો એમ ઊભા રહ્યો. હાલો ચાલુ કરો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર સાક્ષી. હેપી બર્થડે ટુ યુ. અભિનંદન અભિનંદન. જન્મદિવસના અભિનંદન. ઘણો જીવો ઘણો જીવો. સાક્ષી બેન તમે ઘણો જીવો. ઘણું ભણો ઘણું ભણો. સાક્ષી બેન તમે ઘણું ભણો. બસ હવે પછી લઈ લેજો જમીન બધાને. જમી લ્યો હવે. જમી લ્યો પછી. જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધાને. થેન્ક યુ. કેમ એમ કે? જય સ્વામિનારાયણ. આ રણજીતભાઈ, ભૂમિબેન, જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધાને. થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે અમારે દશરથભાઈના આત્માને શાંતિ આપજો, એને તમારા ચરણનું સુખ આપજો. અને શિલ્પાબેન, ઉમંગભાઈ, તિલક ને તુલસી, ઉમંગભાઈ જેવા દાતાર બને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને વિદેશમાં પણ એમના પરિવારની રક્ષા કરજો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. તબિયત એકદમ ઓકે છે હો. હવે જેનું જેનું જમવાનું બાકી છે ને તમ તાર આવી જશે. ચિંતા ન કરતા. ધીમે 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 બધાનું લઈ લેશું. તબિયત ઠીક છે. ઉષાબેન, જય સ્વામિનારાયણ. હું ને મારી મમ્મી રોજ લાઈવ જોઈ છીએ. રમેશભાઈ હિરાણી, થેન્ક યુ ભાઈ.
તમારા ભાવ પ્રેમને બધાને ખૂબ ખૂબ આભાર. અને તમે બધા વિડીયો પણ શેર કરતા હોવ છો, જેથી કરીને કોઈના હૃદયમાં ભગવાન વસતા હોય છે અને દીકરીઓને પ્રસાદ મળતો હોય છે. એટલે ખૂબ ખૂબ આભાર. આપણે 2 દિવસ પહેલાં લાઈવમાં કીધું હતું, ખબર ને, તેલ આવી ગયું કે ગોળની ને ઘીની સેવા છે, ગોળે આવી ગયો. હવે કોઈને સેવા કરવી હોય ને તો ઘીની સેવાની જરૂર છે. જો અહીંયા આખંડ દિવાળી ચાલે છે ને, દીકરીઓને રોજે જમવામાં આપી છે. કોઈ દિવસ ભાખરી રોટલા કોરું ન હોય ને, ચોપડીને જ આપી. એટલે કોઈને એમ થાય કે અમારે ઘીની સેવા કરવી છે તો ચોક્કસ ઘીની સેવા પણ કરી શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719923 આપણે વાછડી આવવાની રમાડવા માટે. મેં ઓલા ભાઈ આવે ને અહીંયા દાન દેવા, અને દર પૂનમ ભરવા આવે છે. આપણા આશ્રમે દર પૂનમ ભરવા આવે છે. એને મેં કીધું હતું કે એક વાછડી હોય ને તો મારે રમાડવા જોઈએ. ત્યારે મારે આપવી જ નહોતી, પણ વિષ્ણુભાઈ કે મા દીકરીને જુદા ન કરાય એટલે આપી. ને તો એ વાછડીમાં મારો જીવ છે હજી. એટલે આ વાછડી આપણે આવવાની છે. મસ્ત આપણે રમાડશું રોજે ને, વાછડીને જમાડશું ને. તું જમાડીશ, તું ખવડાવીશ, તું તારું કામ જાળવાનું તો કઈ પાવાનું. હું સફેદ ખવડાવીશ, તું ચરાવવા લઈ જઈશ. તો તમે ભણશો ક્યારે? અહીં કોણ બેઠું તું? એક વાગે તો તમે ભણશો કે એને ભણાવશો? એને ભણાવશો. નાની બદુડી આવવાની છે રમાડવાની. રવિવાર સોમવાર આવશે. આમાં શું થશે વેદાંશી? તારું થોડુંક બોલવાનું જોશથી રાખ, નહીતર કોઈ તને જવાબ નહીં દે. ગુણ કરીશ તો જય સ્વામિનારાયણ. હેતલબેન જય સચ્ચિદાનંદ. હા ભૂમિબેન, મેં તો કીધું જ તું, ચાલો આવી જાવ. દ્વારકા આવજો. લાલપુર ગામ, ભોણગેર ગામ, લાલપુર બાજુનું. ચોક્કસ ઈ બાજુ આવશું એટલે આવીશું. એ ટકા, ઓય આ સ્વેટર કેદી ધોયું? તે ધોવાનું નથી? એને કલર નથી દેખાતો. તને આ બધા મોટી છોકરીઓ કે ધોવા દઈ દે, કેમ દેતી નથી? આને કીધું તું, જો ઓલીએ કીધું તું. ખોટું બોલમાં ને તો તને વારો કાઢીશ. તો તે દઈ ન દેવાય. રવિવાર વહી ગયો તો પાછો આવી ગયો રવિવાર. આ સ્વેટર દઈ દેજે ને, આજ ઓલીનું પહેર લેજે, વૃષ્ટિનું બ્લુ કલરનું. આને ધોવા દઈ દેજે. આને નાખજે, પાવડર નાખીને પલાળજે. આમ જો કલર દેખાતો નથી. ટકો તેમાં બધાયથી નાની છે. અક્ષરા ઈ નાની છે એમ, આ મોટી છે. તારી ભળતું નથી એટલે. ટકા ઝઘડો કરતી નહીં હો બધા એ રે, નહીં તો હજી આ ટકો છે એટલો કરી નાખી. ટકો હો કે માનવાનું ભણવામાં ધ્યાન દેવાનું તને શીખવાડે છે. તો એને પંચાયત કોણ કરે? જમવા બે એને સાસુ જેમ બધાને ધ્યાન ન રાખો. કાના અસલ સાસુ જેવો જ છે પેલાના જમાનાના. ટક 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 કઈ માયરો નતો. પરમદી દઈ દીધી 2-4, તી પછી સીધો થયો. 1 વર્ષથી લાડ કરતી હતી. કાના તું તોફાન કરીમાં દેવી જ પડી ને. કેવી પડે ખબર પડી ને? બસ એનથી વધારે પડશે એટલે સુધરી જાજે.
પેલા પોતાનું લેસન ન કરે, કાંઈ ન કરે, ગામની પંચાયત કરે. આપણે પાવરફુલ હોય ને ત્યારે કોકની પંચાયત કરાય, એટલું યાદ રાખવાનું. તમને જો રણજીતભાઈ પાટિયા હળવદથી જય સ્વામિનારાયણ કે બધાને જય સ્વામિનારાયણ કહી દો. FB માં લાઈવ જોવે ની બધાને જય સ્વામિનારાયણ. એક ને દીકરીઓ ન કહી શકે એટલે બધાને જય સ્વામિનારાયણ. અલ્પાબેન દર્શન કરવા ગયા છે. તને એવોર્ડ દેવો છે રોટલા બનાવવાનો. એને ગાય દોતાય મસ્ત આવડતું કા. તો ગાય આપણને આપણાથી બિચારી માંદી થઈ જાય. આપણે નકામ મને જોઈને દુઃખ લાગે એટલે તો આપણે વસ્તળી દઈ દીધી. કોક ગાયનું રાત દિવસ ધ્યાન રાખવા વાળું અહીં રહે ને તો હમણાં ગાયું લઈ આવી દઉં. તું તાર ભણવું નથી તો કેમ હાથું ચો કરસ? ભણ્યા પછી તું રાખીશ ને ગાયું? તું ભણી લે ને પછી હું તને 10 ગાય લઈ દઈશ. તું રાખીશ દોતાય આવડી જાય. આપણે ગાયું હતી જ, આપણે વત્સળી નો દઈએ માંદી પડતી હતી હાલતા. એટલે કોક આઈ નહીં 24 કલાક રહીએ ને ગાયું નું ધ્યાન રાખે ને તો હમણાં કાલ ગાય લઈ આવું. દોતા આવડવું છે. આપણને દોતાય આવડતું નથી. કમલેશભાઈ તમારે બનાવડાવો એટલા બનાવડાવીને મોકલી દેજો. 40 જણાની રાખવાની કેપેસિટી, તમારે જેટલા એટલા મોકલવા હોય એટલે. 40 લોકો છે બધાથી. ભૂમિબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગાય તો આપણે કેવી મસ્ત, પણ બીમાર થઈ જતી ને આપણે જોવાતું નહોતું એટલે આપણે કેટલા બધા વેચવાનું નહોતું કેતા. મેં ના વેચવી તો છે જ નહીં, દાનમાં આવેલી એટલે દાનમાં જ પાછી આપવી. આપણે વત્સળી આપી દીધી એને. આ રોજે તમે છાશ પીવો હોય ત્યાંથી આવે છે. ક્યાંથી આવે છે? વત્સળી ગુરુકુળ થી આવે છે. ક્યાંથી આવે છે? તો એ સંતોને બધાને થેન્ક યુ ન કેવું પડે? આ તમને રોજે છાશ પીવડાવે છે. અમે ગાય વત્સળી આપી પણ રોજે અમારે છાશ તો ત્યાંથી જ આવે છે. જય સ્વામિનારાયણ. બેન તમને ઈશ્વર આવા સેવા કાર્ય કરવા નિમિત્ત બનાવ્યા છે. અમને આનંદ છે. અમે તો એવો ભાવ કરીએ છીએ કે આવીને આવી સેવા કરતા રહ્યો. 100 વર્ષ ના ભાઈ, મારે 100 વર્ષ નથી થવું મનોજભાઈ. ભગવાન જેટલી સેવા કરાવે બસ ચોખ્ખી કરાવે અને ભલે થોડી સેવા કરી પણ કોઈના જીવનમાં કંઈક પરિવર્તન લાવીને એવી સેવા કરાવે બસ. વધારે ન કરાવે તો કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શું એમ તો દોત આવડી ગયું છે ભાઈ. હું શીખી હતી કા, આવડી ગયું તું મને. પણ એને બિચારીને ટાઈમે શું દેવાનું, પાણી પાવાનું ખબર હોય પણ ક્યારેક પછી ખાવામાં અમારથી આડાવડું દેવાઈ ગયું હોય તો એટલે બહુ બીક લાગતી હતી. એકવાર બીમાર થઈને એમાં મારથી જોવાતું જ નહોતું કે બિચારી કેવી કા તડફડિયા મારતી હતી. મેં તો કેટલી પ્રદક્ષિણા ભગવાનની માયની, દીવો માયનો, ત્યારે બિચારી હાજી થઈ. એટલે બહુ બીક લાગે. એ બિચારું મૂંગું જીવ છે, એ આપણને કઈ કહી તો ન તકવાનું. એટલે થાય તો કરાય, નહીતર બિચારા એ મૂંગા જીવની આઈ ન લેવાય. રંજનબેન થેન્ક યુ. કાંતાબેન થેન્ક યુ બેન. એને ટાઈમથી ટાઈમ દોવી પડે. કંઈક 5 વાગે આપણે દોતા, કંઈક 6 વાગે દોઈ.
કંઈક 7 વાગે ને કંઈક વળી બપોર 11 ઓલા કેવા 4 વાગે ને એટલે એમ નો મેળ પડે. કોક આઈ નહીં રહેતું હોય ને તો જ મેળ પડે ગાયુંમાં. બેન તમે ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના. વર્ષાબેન પાનસુરિયા, થેન્ક યુ બેન. આપણે આગળ કાંઈ એવો શોખ જ નથી તમતારે. જો કેટલી કંકોત્રી પડી છે, કેટલા આમંત્રણ છે, હું ક્યાંય જાતી જ નથી. મને એવું બહુ ગમતુંય નથી કે બહુ એમ થાય કે જાવું જ પડશે, બહુ ભાવ છે ને બહુ કે કરે છે તો વળી જાઉં. હું ક્યાંય નથી જાતી, મને ઓછું ગમે બધે. કાંઈ વાંધો નહીં ભાઈ, 5 કિલો મોકલી દેજો, કાંઈ વાંધો નહીં. તબિયત સારી છે, બસ એવી છે, થઈ જશે સારું. એનો ઓલું કરાવ્યું. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. સાસુ બોલ્યા, જો સાસુને બોલવું જ પડે. કાના શું થાહે? તારી ઘરવાળીને આટલું ટકટક કરતો નહીં તો રહીશે નહીં. ઓલી થેલા ભરીને ભાગશે હો કે ત્યાં સુધી ડાયો થઈ જઈશ. અત્યારે નાનો છો એટલે, પણ અત્યારથી પણ ટેવ સુધારીશ તો જાય, નહીં તો પછી ટક 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 ટેવ રહી જાય. તમે બહુ સુંદર છો લ્યો. આવું જોવો બધા. ભગવાને જેવા બનાવ્યા એવા છી. એ તો કાંઈ ખબર નથી કે કાં ભગવાને જેવા ઘાટ બનાવ્યા એવા છી. એમાં તો કોઈનું કાંઈ ચાલતું નથી. અને મારા જીવનમાં હું કાંઈ પાર્લરમાં કરાવવા જાતી નથી, મને કોઈ ટેવ નથી. હે હું કોઈ દી મેકઅપ કરાવવા નથી જાતી, કોઈ દી ફેશિયલ કરાવવા નથી જાતી, કાંઈ નહીં. સાદો પાવડર, કંકુનો ચાંદલો ને લિપસ્ટિક, બસ આટલું છે આપણા જીવનમાં. ભગવાને જે ગિફ્ટ આપી છે નેચરલ. જય સ્વામિનારાયણ. ગ્રેટ વર્ક દીદી. ચાલો, તમને એમ થાય કે બેન તમે જ્યારે વિડીયોમાં લાઈવ થયા ત્યારે અમને આનંદ થાય કે આવી ગયા અમારે બેન હવે. મનોજભાઈ થેન્ક યુ ભાઈ, તમારા બધાના ભાવ પ્રેમ લાગણીને બધાને થેન્ક યુ. અને જે પણ વિડીયો બધા શેર કરતા હોય એના દ્વારા કાંઈ ને કાંઈ સેવા આવતી હોય છે. તો હું તો ભગવાનને જ કહેતી હોય કે આને કોઈના દ્વારા અહીંયા સેવા કરવાનું મન થયું હોય ને ભગવાન એને સુખી રાખજો. સવારે પહેલાં દાણ આપવાનું, પછી પાણી પીવડાવવાનું, પછી દોવાની, એવી રીતના હોય ને. એ વાત સાચી, પણ ખબર નહીં અમારે કાંઈ લેણું હોય કે ન હોય ખબર નહીં. બિચારી એકવાર માંદી પડીને તો મારથી જોવાનું જ નહીં. ડૉક્ટર બોલાવીને બાટલા ચડાવીને હાજી કરીને પછી અમે વત્સળી ગુરુકુળમાં મૂકી આવ્યા. ત્યાં કેમ કે 5-6 ગાયો હતી ને એની સાથે અમારી 2 ગાયો આપી દીધી, કીધું હાલ્યો. અચ્છા ચાલો, તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, કાંઈ મદદરૂપ આશ્રમને સંસ્થાને બનવું છે તો ચોક્કસ મારો કોન્ટેક્ટ નંબર છે 98171993 98171993. ક્યારેક તમને એમ થાય કે અહીંયા મારે જો હનુમાનજીનો અખંડ દીવો છે, પછી સ્વામિનારાયણ ભગવાનનો અખંડ દીવો છે, એક ઘીનો ને એક તેલનો 2 અખંડ દીવો છે. તમને એમ થાય કે અમારે એમાંય સેવા કરવી છે તો એમાંય સેવા કરી શકો છો. મજામાં, એકદમ મજામાં છીએ. થેન્ક યુ ભૂમિબેન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરજો. અને હરેક જીવ ભગવાન, હું તો એમ કહું કે કોઈ બી જ્ઞાતિ હોય, કોઈ બી ધર્મ હોય, કોઈ બી મનુષ્ય હોય છે તો ભગવાનનું બાળક ને.
છે તો બધા ભગવાનનું બાળક જ. કર્મને લઈને અલગ અલગ જગ્યાએ ભગવાને આપણને બધાને મૂક્યા છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હરેક જીવનું ભગવાન મંગલ કરે અને આ દેશમાં કાયમ માટે સુખ શાંતિ બની રહે અને આ દેશ ખૂબ પ્રગતિના પંથે જાય એવી ભગવાનને અમે તો રોજે પ્રાર્થના કરી છીએ. અને ભગવાનને પ્રાર્થના કરી કે તમે બધા પણ લાઈવમાં જે રોજે જોડાવ છો, વિડીયો શેર કરો છો, એના દ્વારા કોઈને કોઈની મદદરૂપ બનતા હોય છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને કાલે જો બ્લેન્કેટ વિતરણ હરિદ્વારમાં આપણા સેવાવાળાની ટીમ છે, એક અમેરિકાથી 250 બ્લેન્કેટ આવ્યા છે. તો કાલે માં ગંગાના સાનિધ્યમાં હરિદ્વાર ત્યાં પણ બ્લેન્કેટ વિતરણ સાંજે બધા આપણા છોકરા છે, બધા સેવાના ટીમના ભાઈઓ એ બધા રાતે નીકળવાના છે બ્લેન્કેટ ઓઢાડવા, કેમ કે ત્યાં બહુ ઠંડી છે. તો એ અમારે એક આખા ગ્રુપ તરફથી આવી છે. અમારે નીલિમાબેન છે, નીલિમાબેન તરફથી બધાની નાની મોટી સેવા ભેગી કરી અને અમને અમારા સુધી પહોંચાડી છે. એટલે કાલે હરિદ્વારમાં પણ બ્લેન્કેટ વિતરણ છે અને બધી એક્ટિવિટી જો કે સેવાની ચાલુ જ છે. તમને એમ થાય અમારે કાંઈ પણ ક્યાંય પણ મદદરૂપ બનવું છે તો ચોક્કસ બનજો. મારો કોન્ટેક નંબર 981719 9817 19 કોમેન્ટમાં બધા કહેજો, જેને ખબર હોય બધા કોમેન્ટમાં લખજો, તે જેથી કરીને સવિતાબેન કારા લખી લે 9817 19 અને હરિદ્વારમાં પણ અન્નક્ષેત્ર ચાલુ જ છે. રોજે સ્લમ વિસ્તારના બાળકો, કોઈ સાધુ સંતો જેને જમવું હોય જમે છે. બધા ખીચડી પુલાવ બધું ચાલુ જ છે. તો તમને એમ થાય કે અમારે જમાડવું છે તો ચોક્કસ કોન્ટેક કરજો. હમણાં 22 તારીખથી લગભગ 22, 23, 24, 25, 27, 28 8 દિવસ સતત અમારે એક લંડનથી પરિવાર તરફથી છે. બેન જ્યાં આવી સેવા પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં ઈશ્વર હંમેશા પ્રકાશ પાથરે છે. હા, એ ભગવાનની કૃપા છે. ભગવાન બધું કરે છે, અમે તો એક નિમિત્ત છીએ. બસ કહું ને, ટપાલી આપણે પોસ્ટમેન છીએ, પોસ્ટમેનનું કામ કરી છીએ. અને ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી સેવા કરાવે, જેટલી થાય એટલી. હરિદ્વાર તો હમણાં તો નહીં જાઉં, ઠંડી છે એટલે જવાનું મન જ નથી થતું. નહીંતર 15 દિવસ થાય એટલે હું 15 દિવસ વળી એમ થાય કે હરિદ્વાર રહી 15 દિવસ અહીંયા રહું એમ. પણ હમણાં ઠંડી છે ને એટલે હરિદ્વાર જવાનું મન જ નથી થતું, એટલી ઠંડી હોય ત્યાં. એટલે હમણાં તો અહીંયા જ છું, પણ 1-2 કામ છે એટલે પછી વળી નીકળીશ. એટલે હમણાં તો થોડા દિવસ અહીંયા જ છું. હા, બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શું કોમેન્ટ હતી? અચ્છા, તમે નહોતા આવી શક્યા, કાંઈ વાંધો નહીં દયાબેન, આવજો પછી ટાઈમ મળે ત્યારે આવજો. નિમિષાબેન જય સ્વામિનારાયણ. ટાઈમ મળે ત્યારે બધા પધારજો. અને આ સંક્રાંતે તો એકાદશી છે, કા સંક્રાંત એકાદશી આવે છે એટલે ડબલ લાભ મળવાનો છે. એના માટે આપણે કાલ પરમ દિવસ લાઈવ થશું. એટલે સંક્રાંતે તમે સેવા કરશો ને તો અનંત ગણું ફળ મળશે. એકાદશી અને સંક્રાંત બંને સાથે આવે છે. આવો યોગ તો ક્યારેક જ આવે, ક્યારેક જ આવો યોગ આવે કે એકાદશી અને સંક્રાંત. એટલે આજ વખતે દુર્લભ લાભ મળવાનો છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.